દાહોદના એસટી બસ સ્ટેશનમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જ્યાં ધોધમાર વરસાદ વચ્ચે જ આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલુ હોવાનું જોવા મળી રહ્યું છે. હવે આ કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા છે. દાહોદ એસટી બસ સ્ટેશન એ જિલ્લાનું સૌથી વ્યસ્ત બસ સ્ટેશન છે, જ્યાં દિવસ-રાત હજારો મુસાફરો અને સતત બસોની અવરજવર રહે છે. આવા મહત્વના સ્થળે વરસાદ દરમિયાન જ સિમેન્ટ કોન્ક્રીટ રોડનું કામ ચાલુ રાખવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વરસાદી પાણી વચ્ચે કરવામાં આવતું આરસીસી રોડનું કામ ગુણવત્તા સાથે મોટો ચેડો છે. જો શરૂઆતથી જ કામમાં બેદરકારી રાખવામાં આવશે તો થોડા જ સમયમાં રોડમાં તિરાડો પડશે, ખાડા પડશે અને ફરી લાખો રૂપિયાનો ખર્ચ કરીને નવા કામ કરવાની ફરજ પડશે. સૌથી મોટો સવાલ એ છે કે શું એસટી વિભાગના જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર હતા? શું વરસાદ વચ્ચે રોડનું કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી કે પછી માત્ર બિલ પાસ કરાવવા અને કામ ઝડપથી પૂર્ણ બતાવવા માટે ઉતાવળમાં કામગીરી કરવામાં આવી રહી છે? આટલું જ નહીં, બસ સ્ટેશનની દિવાલ પાસે આવેલો નાળો પણ તૂટી ગયેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે, જેના કારણે વરસાદી પાણી ઓવરફ્લો થઈ સીધું બસ સ્ટેશન પરિસરમાં ભરાઈ જાય છે. એક તરફ નાળાની સમસ્યા અને બીજી તરફ વરસાદમાં રોડનું કામ. આખરે જવાબદાર કોણ? સ્થાનિક લોકોની માંગ છે કે સમગ્ર કામગીરીની તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે, રોડની ગુણવત્તાનું ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવે અને જો કોઈ બેદરકારી કે ભ્રષ્ટાચાર સામે આવે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે વહીવટીતંત્ર આ ગંભીર મામલે શું પગલાં ભરે છે કે પછી આ મુદ્દો પણ અન્ય અનેક ફરિયાદોની જેમ ફાઇલોમાં જ દબાઈ જશે.